हाँ તો મિત્રો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધેલી છે અને હવે આપણે દવાના ફુવારાનું પ્રેશર જોઈશું કે કેવું કેવું પ્રેશર આપે છે. તો આપણે ફુવારાનું પ્રેશર જોઈ લ્યો. તો મિત્રો જોયું કે આપણે દવાનું ચેક કરાવી લીધું કમ્પ્લીટ. એ પણ ફોલ્ડિંગ સ્ટેન્ડ છે જે 5 ફૂટ સુધી દવા છાંટવી હોય તો છાંટી શકીએ અને 1.5 થી 1.5 ફૂટ સુધી દવા છાંટવી હોય તો છાંટી શકીએ. જો કોઈ ભાઈઓને બનાવવાની ગણતરી હોય તો આપણો આ કોન્ટેક નંબર છે 6355577301. એમાં કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો. આ આપણી યુટ્યુબ ચેનલ છે મયુર ચુડાસમા, જેમાં તમે સનેડો પાછળ લખી નાખો એટલે આપણી આઈડી ખુલી જશે. શ્રી ગઢેશ્વરી એન્જિનિયર વર્ક બોડીગર. હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. તો આપણે એવા જ એક 98cc બાઇક ઉપર આપણે હાઇડ્રોલિક મોડલ લઈને આવી ગયા છે તમારી સમક્ષ. તો આપણે આ હાઇડ્રોલિક સિસ્ટમ બેસાડી દીધેલું છે કમ્પ્લીટ A to Z. આ ભાઈને સાથે દવાનું છે અને ચેક સિસ્ટમ બંને સાથે છે. તો જોવો કે કેવું સરસ મજાનું પીસ આપણું લાગે છે. અને આમાં ગિયર સિસ્ટમ હોય છે જેમાં 5 ગિયર આપેલા છે. એક રિવિસ છે. 98cc નું સ્પ્લેન્ડર ગાડી છે. તો જરાક ભાઈ સાથે આપણે વાતચીત કરી લઈએ ક્યાંના છે અને કેવી રીતના આવ્યા હતા અને કેવી રીતનું જોયું. ભાઈ આપણું નામ? પિયનભાઈ હિરેનભાઈ વેકરિયા. તમારું ગામ? મોટી પાનેલી. તાલુકો? ઉપલેટા તાલુકો. જિલ્લો? રાજકોટ જિલ્લો. આપણે ક્યાં જોયું ભાઈ? યુટ્યુબમાં જોઈ અને આ ભાઈ આપણે આ પીસ ઉપર આવેલા છે. આપણા એક્ઝેક્ટ લોકેશન ઉપર પૂગી ગયા છે. આ ભાઈનો ઓર્ડર આજનો હતો. A to Z ફિટિંગ થઈ ગયું છે. તો ભાઈ તમને કામ કેવું લાગ્યું? કામ એક નંબર લાગ્યું. અને સર્વિસમાં અને બધી વસ્તુમાં? સર્વિસ એ ભાઈ આપણી એક નંબર છે. કાંઈ બી વસ્તુનો ફોલ્ટ આવડે તમારી ઘરે આવીને કમ્પ્લીટ કરી જવાની જવાબદારી સાથે કહીએ છીએ. પીસમાં અંદર કાંઈ બી વસ્તુનો ફોલ્ટ આવે એટલે આપણે કરી જ જઈએ છીએ. અને ગિયર પાડવામાં ઈઝી છે. હાઇડ્રોલિક સિસ્ટમ તમને કેવું લાગ્યું? હાઇડ્રોલિક એ મોટા ટ્રેક્ટર જેવું જ લાગ્યું. અને જો આપણે હાઇડ્રોલિક સિસ્ટમ જોઈ લઈએ કે જેક છે, જેકથી હાઇડ્રોલિક કંટ્રોલ થાય છે. ઓઇલ ટાંકી છે અને જાળી પ્રમાણે સાફ્ટિંગ આપેલી છે. તેમાં 16, 18, 20, 22 અને 24ની જાળી સુધી થઈ શકે. આ પીસ બેસવા માટે સીટ, કંટ્રોલ સ્વિચ,
હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. તો આપણે એવું જ એક બાઇક સાથે પીસ લઈને આવી ગયા છે, હાઇડ્રોલિક મોડેલ સાથે, જે આપણે આપેલું છે ડોળાસા આપણા ગામથી 3 કિલોમીટર. જીતુભાઈ ગોહિલ એમના ખેતરમાં કપાસનું વાવેતર કરેલું છે અને હાલે છે. તો જોવો કે દાંતા 5 દાંતા કેવી રીતના પડે છે. આપણે 5 દાંતા, પછી બંને સાથે થાળીવાળી વ્હીલ પ્લેટ, ફોરસ સાફ્ટિંગ, જેક સિસ્ટમ અને ગેસ ઉપર હાંકવાની વાત આવે. આ સાઈન ગાડી છે જે ગેસ ઉપર હાલે છે જીતુભાઈના ખેતરમાં. હા, તો કે બીજા સામાં ચડી ગયું છે અળાયો ભરીને. હાલો, રેડી રેડી રેડી. કેટલા બને ભાઈ ઘટે નહીં હો પહેલા. આને છે ને શું કરે એક ગાતો કાઢી જ લેવાનો. આ બાજુ દાંતો કરી નાખો. આ વસાળા ફોડવાનો રે અગિયાર છે ને વિખાઈ જાય, બેસી જાય. આ મિનિમમ 4 ઇંચનું તો પડે છે દાંતો આપણો. 4 ઇંચથી ઉપર પડે છે. ઊભું પડે એમ છે નાના છોકરાને. ભાઈ ઉભો રાખો તો સારું પડે. થોડું કેમ પડ્યું? એની બાજુ સારું પડ્યું. એટલે ઓલા નો બે હવે સીધું બનાવો. બસ હવે આગળ થોડું બેહવા ગયો. આ દાંડલી મારજો 2 વાર. દાંડલીને 2 હાથ મારજો. અંદર ઘાલજો. એક દાંતા આગળ બે દાંતા આગળ લઈ લેવાનું થોડું છે ભાઈ. ઉપાડતા નહીં ભાઈ, એમને ધાવા જો. રોળાઈ જાય બધું. સીડી 100 બાઇક, તેમાં આપણે સાદું ફિટિંગ છે. ઓકે, 1 નંબર હાલે છે.
તો હવે આપણે ખેડૂત સાથે થોડીક વાતચીત કરીશું અને કેવી રીતના હાલે છે અને લોકોએ કાંઈ જોયું નહીં ને ડાયરેક્ટ હલાવ્યું એટલે એને કેવો કામ જોવામાં આવ્યું. તો દાદા આપણે કોઈ દી કાંઈ એવો સનેડો કે તગો એવું કાંઈ હાંક્યું? નહીં, સારી નહીં. કારે કોઈ દી હાંક્યું જ નથી. તમને કેવું લાગ્યું આમ કંઈ એક સાઈડ જવું એવું કંઈ? અમને મજા આવી આમાં. મજા આવે હાંકવામાં એક સાઈડ કે એવું કંઈ જાય છે? પાછળ લેવામાં આગળ પાછળ લેવામાં આમ એક ત્રાહું ભાગે કે એવું કાંઈ થાય? કાંઈ નહીં, કોઈ વસ્તુ. એવું કાંઈ વસ્તુ થતું નથી. ખરેખર ભાગતું. જો ખેડૂતનું કોઈનું કેવું હોય કે ભાઈ ત્રાહું ભાગે કાંઈ જાય, કોઈ બી ભાઈ ના 12 વર્ષના છોકરાથી માંડી અને 80 વર્ષના ડોહા સુધીનો કોઈ પણ વ્યક્તિ આને હલાવી શકે છે. અને 2-3 જણાની કોમેન્ટ હતી, પછી ભાઈને કેવું મારું એવું છે કે ભાઈ છોકરાની ઈચ્છા હતી એટલે એ હાંકતો હતો. આપણે CD 100માં સાદું ફિટિંગ કરેલું છે, દાંડિયાવાળી હાઇડ્રોલિક. દાદા તમારું ગામ? કઠવા. કઠવા તાલુકો? ભાવનગર. અલંગ તાલુકો, હા. તળાજા તાલુકો અને જિલ્લો ભાવનગર. હા. આ લોકો કઠવા ગામના છે, જે અલંગની બાજુમાં ગામ આવેલું છે, તળાજા તાલુકાનું, ભાવનગર જિલ્લો લાગુ પડે. અને આ બાજુના ભાઈના બાજુના ગામમાં એક મોરસનમાં આપણે પીસ આપેલું છે અને ત્રાપજમાં આપેલા છે. તળાજા તાલુકામાં ઘણા પીસ આપેલા છે. અઢારની જારીમાં 10ના મોરપગા હાલે છે. તમે જોઈ શકો છો કેમ હાલે છે. અઢારની 4 હારું છે, જેમાં પાંચ મોરપગા ચાલુ છે. ઘોડીદર બનાવટ, ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક, મયુરબી ચુડાસમા. કામ બહુ મસ્ત છે.